જમ્મુ કાશ્મીરમાં નરાધમોએ, આતંકવાદીઓએ, પાકિસ્તાની ઘોઘાઓએ, પાકિસ્તાની સુવરોએ આપણા નિર્દોષ બેઠેલા નિર્દોષ, ખાસ તો નિર્દોષ લોકોને નહીં કહું, નિર્દોષ હિન્દુઓને જાત પૂછી પૂછી અને એમણે ગોળીબાર કર્યો છે. આને જ રાક્ષસ કહેવાય. સત્તા આવે ને દુરુપયોગ કરે. સુરવીરતામાં રાક્ષસાઈમાં ઘણો ફેર છે. સુરવીરતા કોને કહેવાય? જ્યારે વખત આવે ગામ ઉપર, દેશ માટે, રાષ્ટ્ર માટે, ત્યારે બોટી બોટી થઈ જાય અને લડે, એને સુરવીરતા કહેવાય. અને સત્તાના હથિયાર હાથમાં આવી અને ગંગના ઉપર ફાયરિંગ કરી નાખે, આનાથી મોટા કાયરના પેટના કોઈ બીજા ન કહેવાય. આ જાહેરમાં કહું છું, એ કાયરતાનું જે કામ કર્યું છે. અને હું બોલવાનો હતો જ, પણ મને હમણાં સમાચાર મળ્યા, મેં વાંચ્યું. મોદી સાહેબને વધાઈ એટલા માટે આપું છું કે સિંધુ નદીનું એમને ત્યાં પાણી જાય છે એ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. જોરદાર તાળીએથી આપણે એમને વધાવશું. હા, અને એનું દૂતાવાસ બંધ કર્યું છે. આવું કરતા રહેજો મોદી સાહેબ. અમે તમારા માટે અહીંથી લાઈવમાં કહું છું, કાયમના માટે બોલીએ છીએ તો અમારે રાવણને નો મારે એવો રામ નથી જોતો, ને લંકાને નો હળગાવે એવો હનુમાન નથી જોતો. ભલા માણસ, હા, આપ કરો છો અને કરી બતાવવાનું છે. આપણી પાસે હવે બધુંય છે, આપણી પાસે તાકાત છે. આપણે ખાલી વાતો કરીએ એટલું નહીં. પણ એક વાત હજી કહી દઉં કે દુનિયા બગડી ગઈ, હાલો હવે આપણું શું આવે એમ નો વિચારવું. શિવાજી એવું નહોતું વિચાર્યું, મહારાણા પ્રતાપ એવું નહોતું વિચાર્યું, બપ્પા રાવલે નહોતું વિચાર્યું. હું તો એમ કહું છું, પાકિસ્તાને તો આપણે પૂગી જાઉં, એક થઈ જાઉં, ઘણું થાય. આપણી સેના એના માટે ઊભી છે. પણ આપણા દેશમાં રહીને જે બોલવા વાળા બોલે છે, ઝેર ફેલાવે ને, એનું આપણે બંધ કરાવી. બધી જ્ઞાતિઓ એક થઈ જાય. આપણા બધા ધર્મો જે આપણામાંથી ફાટા પડ્યા સનાતનમાંથી, એને પગે લાગીને કહું છું કે હવે આપણે એક થઈને એક રહ્યો, નકર બહુ અઘરું પડી જાય. અહીંયા રહીને આપણા એવા એવા મહાન યોદ્ધાઓ જેને જીવનના 100 યુદ્ધમાંથી 99 યુદ્ધ જીતા હોય, એક આમ યુદ્ધના મેદાનમાં પડકારો થાય, દુશ્મનના હાથમાંથી તલવારો હેઠી પડી જાય ખાણા નાના કરતી, એવા એવા દાદા હાંગા, રાણા હાંગા જેવા યોદ્ધાઓને પણ જો ગદાર કહેવા વાળા હજી જીવતા હોય અહીંયા, તો આપણે ઓલાને તો સેના મારશે. આનું શું થાય? આની જવાબદારી આપણી છે. અને હું અહીંયા ઠાકોર સમાજ જાજો છે, પટેલ ભાઈઓ છે, ઇતર સમાજ બધાય છે. સમાજ આપણે એટલે બોલીએ છીએ, દરેક જ્ઞાતિને એનું ગૌરવ, જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ, જ્ઞાતિવાદ નહીં. જ્ઞાતિ ગૌરવ તો આપણે ત્યાં એટલે તો કઈ પેલા હમ ખાતા, તમારું ના કામ કરું તો હું આ નહીં, તમારું કામ ન કરું તો હું આ ફલાણા જ્ઞાતિનો નહીં. એ જ્ઞાતિ ગૌરવ માટે હતું, જ્ઞાતિવાદ માટે નહીં. બધા શાસ્ત્રોને ઊંધી રીતે સમજાવે છે, નવો એવા પાઠ ભણીને તૈયાર કરે છે કે આ હિન્દુ ધર્મના શાસ્ત્રો તો આવું કહે છે, ન હોય એવું ખોટું તૈયાર કરે છે. તમારા બાળકોને સાચી રામાયણ, તમારા બાળકોને સાચું મહાભારત નહીં પુગાડો તો ડુપ્લિકેટ અપલોડ થઈ ગયું છે હિન્દીમાં ઓલરેડી. એને પાસે પૈસા છે, વર્લ્ડ આખામાંથી ફાળો આવે છે, એની પાસે સમય છે. આપણે સમય નથી, આપણે બસ. અને અત્યારે કેવા બધા ખબર, હવે સેનાના યુવાનોને કંઈક કરવું જોઈએ હું કહું છું. પણ સાંભળજો, આ તો અમુકને કહું છું, નવરી બજારું વાતો કરે. સેનાના યુવાનો કે વાહ વાહ આપણી ફોર્સ ક્યાં છે? હવે ફોર્સ યાદ આવી? હાંજ હવાર તો IPL હામાં ગોઠણ વાળી બેઠા રહ્યો છો. એનું શું દેશને મળે છે? આ જાહેરમાં કહું છું. હા, દુકાનો બંધ કરીને ધંધા. એકચ્યુઅલી IPL છે, ઓલી ઘેરે બસારી ભૂખી બેઠી છે, પરણી લઈ આવ્યો, એને કાંઈક ખાવાનું ભેળું થાય એવું કહે. વિરોધી નથી ક્રિકેટનું, અવળું ના માનતા. પણ જ્યારે ઉત્તરાખંડમાં જ્યારે હોનારત થયું હતું એ વખતે કે સેનાના યુવાનોને જલ્દી બોલાવો, અમને કાઢે. ના, ઓલાને બોલાવો ને, ઓલા ક્રિકેટ વાળાને બોલાવો, કાઢશે તમને. મારે એનો વિરોધ નથી, પાછળ અવળીનો વાત કરતા તમે. કહેવાનો અર્થ કે આપણા હીરો તો આ હોવા જોઈએ. મારું કહેવાનું એ છે કે એને જ્યારે ગોળીબાર કર્યો ને, ત્યારે એને એમ નહોતું પૂછ્યું તમે માલધારી છો, તમે રબારી છો, તમે ભરવાડ છો, તમે ઠાકોર છો, તમે ગઢવી છો, તમે વાણિયા છો, તમે પ્રજાપતિ છો, કે તમે ફલાણા છો, કે તમે યાદવ છો, એમ નથી પૂછ્યું. હિન્દુ છો. અને એને ગોળીબાર કર્યો છે. પાકિસ્તાનની ફાકી કરી જાવી જોઈએ, આથી વધારે બીજું કાંઈ નહીં. આપણી પાસે લાખોની સેના છે. હા, એટલે થાશે આપણે જ્ઞાતિમાં. કારણ કે આપણે થોડાક દી હવે આપણા કરીશું, પછી પાછા મૂળ ઉપર આવી જાવ. તમારી આમ રાખજો નાચ, અમારી આમ, તમે છેટા રહેજો, અમે તમારાથી ભળાઈ, તમે આમ રહેજો, અમે આમ છે, આવું કરતા રહીશું. એટલે આ થવાનું પહેલા તો આપણે એ ભૂલવું જોશે. અને કહેવાનો અર્થ મારો કે એમને બીજું તો હું આપણે અંજલિ તો હવે શું આપી છે? અંજલિ તો આપણા સેનાના યુવાનો આપશે, વહેલા મોડી જલ્દી આપે.
એવી આપણે તો શ્રદ્ધાંજલિ શું આપીએ? દુઃખ વ્યક્ત કરી છે અહીંયાથી એને બસ એમના પરિવારને હિંમત આપે ભગવાન, અને આ કરવી પડે હિંમત, બીજું તો શું આમાં કરવું. પણ કેટલા એ નરાધમો હોય છે, એને આપણે કંઈક પગરખામાં મકોડો આવી જાય તો આપણને એમ દુઃખ થઈ જાય. ગાડી જાતી હોય એને પંખી ગાડીમાં ભટકાય, રામ 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 એમ થઈ જાય આપણે. અને આને નિર્દોષ માણસો ઉપર ગોળીબાર કરવો, રાક્ષસોને, આને કૂતર્યા કહેવાય. હા, અને એ હડકાયા કૂતરા, એને મોઢા મારવા સિવાય બીજું કામ ન કરવું. એ હડકાયા કૂતરાઓને હરવવા માટે સમગ્ર ભારતને એક થવું પડશે. સમગ્ર ભારતને આપણે આપણી વસ્તુ વાપરવી પડશે. આપણે આપણી કૃષિ, આપણું દૂધ, આપણી તાકાતને ઊભી કરશું. ખાલી બહારની કંપની આવશે તોય ભેગું નહીં થાય. તારે એને જડબાતોડ જવાબ દઈ શકશું. એટલે મારે વધારે નહીં પણ થોડી વાર મને કહેવામાં આવ્યું છે, એટલે આપણે એ જેટલાએ 27-28 જેટલા આપણા હિન્દુસ્તાનના હિન્દુઓએ જાન ગુમાવી છે, જીવ દીધો છે હિન્દુસ્તાનીઓએ, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થોડી અમુક સેકન્ડો માટે અથવા તો 1 મિનિટ માટે આપણે મૌન રાખી. કારણ કે મારો રામ રાઘવેન્દ્ર સરકારની જ્યાં પ્રતિષ્ઠા થઈ હોય પલસાણામાં, સમગ્ર ગામ વતી, આપણા બધાય વતી, પલસાણા વતી 1 મિનિટ માટે સંપૂર્ણ મૌન, ક્યાંય પણ એક પણ જણો આમ અવાજ ન આવે એ રીતે આપણે અંજલિ આપી અને પછી કાર્યક્રમની શરૂઆત કરશું. ओम शांति शांति शांति. रामचंद्र भगवान नमः पार्वती पति हर हर महादेव. तो વાત તમને મારે એટલી જ કહેવી છે, આ યાદી કરવી જરૂરી હતી એટલે ગામ વતી મેં કીધું. પણ પ્રતિષ્ઠાઓ, મંદિરો, પ્રોગ્રામો, ભેળું થવું, જમણવાર કરવું, સમૂહ લગ્ન કરવા, કારણ શું છે? જોડવાની વાત છે. ફરી કોઈ હારું લગાડવા નથી કહેતો કે અમારા માલધારી છે એટલે. પણ દિનેશભાઈ, આપે જોડવાનું કામ કર્યું છે, અને આવી રીતે બધાય સમાજ જોડાવાનું કામ કરશે ને તો આવા કૂતરાઓની તાકાત નથી તોડવાનું કામ કરી શકે. આપણે જોડવાનું કામ કરવા વાળા છે આપણે. અને સાહેબ એક વાત તમને કહી દઉં, અહીં બેઠેલા બધાયને, કે બોમ્બ ફૂટે ને, બોમ્બ એનો અવાજ આવે, પણ થાય શું ત્યાં ખબર? વિધ્વંસ થાય. બોમ્બ ફૂટે એનો અવાજ આવે, ત્યાં વિધ્વંસ થાય, પણ કોટો ફૂટે ને ત્યાં હરિયાળું થાય. આપણો ભારત તો કોટા ફોડવા વાળો દેશ છે ભલામણો. કોટો ફૂટે ત્યાં લીલું સમ થાય. કોઈ પણ ઝાડનો કોટો ફૂટે, મોરનો કોટો ફૂટે, એ આપણા ભારત દુનિયાને કોટો. પણ જ્યાં આવા નરાધમો હોય એના માટે, એના સામે લડવા માટે પણ આ દેશની ધરતીમાં ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દૈતી ઝુમરત દાન મેપત મોખડો હનુમાન ગીતણ ગમક સરતી ગુંડ બ્રખતી ભવાની બ્રેકુંડ સમહર દેખ થંબાસુર હર કે ઝૂલ વરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંધર પાડ હોતા હોત મીટે સાહ દીઠા મોટ. અને ગીતણ ગમક સરતી ગુંડ બ્રખતી ભવાની બ્રેકુંડ ગીતણ ગમક સરતી ગુંડ બ્રખતી ભવાની બ્રેકુંડ. કહેવાનો અર્થ મારો એ છે કે એવો વખત આવે ને ત્યારે શમશેર એક હાથમાં તરવાર હોય અને એક હાથમાં માળા હોય, જ ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય, એની જગતના ચોકમાં વાતું ન રહીએ. એ ભારતની ધરતી આપણી છે. એટલે ફરીને આપ બધાને અહીંયા અમારા વતી, ગામ વતી, ભુવાજી વતી, બધાય વતી આવકાર દઈ અને દુહાસનથી મારે શરૂઆત કરવી છે. ક્રાંતિ, ભક્તિ અને અમીરાત આપણું ખમીર જાળવી રાખશું તો આપણને ગમે ત્યાં ફરી શકશું. બાકી આ દુનિયામાં એવા રાક્ષસો છે. અત્યારે તો અણુબોમ એના હાથમાં છે. અને ઘણા દેશ એવા છે, અહીંથી કહી દઉં, ઘણા દેશ એવા છે કે હથિયારો બાટે છે. એને એમ કે અમારો ધંધો હાલવો જોઈએ. અણુબોમ ફોડશે તો એ ડોહા તમારો ઉપાડ થઈ જાય, એ નથી ખબર એને પાછી. પણ આપણો ભારત એક જ એવો છે જે અનાજ ને કૃષિ, આપણી જીવન જરૂરિયાતની વસ્તુ વેચીને આ દેશ આગળ આવી શકે એમ છે. હા, એટલે આપણે ઇઝરાયલ જેવા દેશો પાસેથી ઘણું હવે શીખવું જોઈએ. હું તો અમુક દુઃખ સાથે ઘણીવાર દુઃખ સાથે અમુક વાત કરતો કે ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે, અને આપણા દેશના અમુક યુવાનો અમુક કલાકોમાં એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે. તમે જ વિચાર કરો જીત કોની થાય.
તો સાચી વાત છે કે નહીં? ખાલી વાતું આમ ऐसे करेंगे ને આધી રોટી ખાएंगे ને દેશ કો બચાएंगे એમ ન બચે કાંઈ. એના માટે ઘણું ઘણું કરવું પડે. બાકી કાંઈ કામ ન કરે, જ્યારે ઘમાકા બોલે ચારે બાજુ મોત 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 થવા માંડે ને ત્યારે પછી રામે ધન લાગે ગપ્પાને ન લાગે કોક દે ઉભા મોરની. હા, ઈ તો એવા દેશના યુવાનોએ હાથમાં તલવારો લીધી છે. ઘોઘાના દરિયાને કાંઠે એક મરદા મરદ રાજપૂત ઉભો તો મોખડોજી ગોહિલ, અને દિલ્હીના બાદશાહના જહાજ નીકળ્યા. મોખડા ગોહિલે કીધું તું કે આ કોના જહાજ છે, આના બધાને દાણ લઈ લ્યો. અત્યારના ભાષામાં આપણે ટેક્સ કહીએ, ટેક્સ લઈ લ્યો આ બધાના. તેથી દાણ બોલતા, દાણ લઈ લ્યો કે નો લેવાય. કાં તો કે ઈ તો દિલ્હીના બાદશાહના જહાજો છે, એના દાણ કોઈથી ન લેવાય. ત્યારે મોખડા ગોહિલે કીધું, એની પાસે એવડી કઈ સેના નહોતી. મોખડા ગોહિલે કીધું દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો, મારા ગુજરાતના દરિયા કાંઠેથી, ભાવેણાના દરિયા કાંઠેથી નીકળે. તેથી ભાવેણું નામ નહોતું પડ્યું, પણ અત્યારે તમને ઓળખાણ થાય એટલે કહું છું. મારા દરિયા કાંઠેથી નીકળે અને એને જો દાણ લીધા વગર રહેવા દઉં તો હું મોખડો ગોહિલ નો કહેવા. ભલા માણસ, મોખડા ગોહિલ થી મોટો કોઈ બાદશાહ ન હોય. મેં બાદશાહ હો કા ભી બાદશાહ હું. મોખડા ગોહિલે કીધું તું. એ તો અંદરની હિંમતની વાત છે. એમ હિંમત હારી નહીં તો જગતના ચોકમાં પગ મૂકી શકાય. બાકી દુનિયા એવી છે, આમે કે ને આમે કે. દુનિયા એવી છે, તમે બહુ મીઠા થાવ તો પી જાય, કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાવ તો ગોતવા નીકળે ને હામા મળો ધક્કા મારે. એમાં રહેવાનું છે. હંતા હંતા રડી પડે ભાઈ માણસ છે, અને રમતા રમતા લડી પડે આ તો માણસ છે. હંતા હંતા રડી પડે ભાઈ માણસ છે, રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. ચંદ્ર ઉપર પણ ચડી પડે ભાઈ માણસ છે, બે ડગલામાં ખડી પડે આ તો માણસ છે. એમાં આપણે રહેવાનું. તો કરવાનું શું ભાઈ? કે દુનિયા બગડી ગઈ, ચાલો હવે આપણું શું આવે એમ નો વિચારવું. શિવાજી એવું નહોતું વિચાર્યું, મહારાણા પ્રતાપ એવું નહોતું વિચાર્યું, બપ્પા રાવલે નહોતું વિચાર્યું. હું તો એમ કહું છું, પાકિસ્તાને તો આપણે પૂગી જાઉં, એક થઈ જાઉં, ઘણું થાય. આપણી સેના એના માટે ઊભી છે, પણ આપણા દેશમાં રહીને જે બોલવા વાળા બોલે છે, ઝેર ફેલાવે ને એનું આપણે બંધ કરાવી. બધી જ્ઞાતિઓ એક થઈ જાય. આપણા બધા ધર્મો જે આપણામાંથી ફાટા પડ્યા સનાતનમાંથી, એને પગે લાગીને કહું છું કે હવે આપણે એક થઈને એક રહ્યો, નકર બહુ અઘરું પડી જાય. અહીંયા રહીને આપણા એવા એવા મહાન યોદ્ધાઓ જેને જીવનના 100 યુદ્ધમાંથી 99 યુદ્ધ જીતા હોય, એક આમ યુદ્ધના મેદાનમાં પડકારો થાય, દુશ્મનના હાથમાંથી તલવારો હેઠી પડી જાય ખાણા નાના કરતી, એવા એવા દાદા હાંગા રાણા હાંગા જેવા યોદ્ધાઓને પણ જો ગદાર કેવા વાળા હજી જીવતા હોય અહીંયા, તો આપણે ઓલાને તો સેના મારશે. આનું શું થાય? આની જવાબદારી આપણી છે. અને હું અહીંયા ઠાકોર સમાજ જાજો છે, પટેલ ભાઈઓ છે, ઇતર સમાજ બધાય છે. સમાજ આપણે એટલે બોલીએ છીએ, દરેક જ્ઞાતિને એનું ગૌરવ, જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ, જ્ઞાતિવાદ નહીં. જ્ઞાતિ ગૌરવ તો આપણે ત્યાં એટલે તો કઈ પેલા હમ ખાતા, તમારું ના કામ કરું તો હું આ નહીં, તમારું કામ ન કરું તો હું આ ફલાણા જ્ઞાતિનો નહીં. એ જ્ઞાતિ ગૌરવ માટે હતું, જ્ઞાતિવાદ માટે નહીં. બધા શાસ્ત્રોને ઊંધી રીતે સમજાવે છે, નવો એવા પાઠ ભણીને તૈયાર કરે છે કે આ હિન્દુ ધર્મના શાસ્ત્રો તો આવું કહે છે, ન હોય એવું ખોટું તૈયાર કરે છે. તમારા બાળકોને સાચી રામાયણ, તમારા બાળકોને સાચું મહાભારત નહીં પુગાડો તો ડુપ્લિકેટ અપલોડ થઈ ગયું છે હિન્દીમાં ઓલરેડી. એને પાસે પૈસા છે, વર્લ્ડ આખામાંથી ફાળો આવે છે, એની પાસે સમય છે, આપણે સમય નથી. આપણે બસ. અને અત્યારે કેવા બધા ખબર, હવે સેનાના યુવાનોને કંઈક કરવું જોઈએ હું કહું છું, પણ સાંભળજો, આ તો અમુકને કહું છું, નવરી બજારું વાતું કરે. સેનાના યુવાનો કે વાહ વાહ આપણી ફોર્સ ક્યાં છે? હવે ફોર્સ યાદ આવી? હાંજ હવાર તો IPL હામાં ગોઠણ વાળી બેઠા રહ્યો છો. એનું શું દેશને મળે છે? આ જાહેરમાં કહું છું. હા, દુકાનો બંધ કરીને ધંધા. એકચ્યુઅલી IPL છે, ઓલી ઘેરે બસારી ભૂખી બેઠી છે, પરણી લઈ આવ્યો, એને કાંઈક ખાવાનું ભેળું થાય એવું કહે. વિરોધી નથી ક્રિકેટનો, અવળું ના માનતા. પણ જ્યારે ઉત્તરાખંડમાં જ્યારે હોનારત થયું હતું એ વખતે કે સેનાના યુવાનોને જલ્દી બોલાવો, અમને કાઢે. ના ઓલાને બોલાવો ને, ઓલા ક્રિકેટ વાળાને બોલાવો, કાઢશે તમને. મારે એનો વિરોધ નથી હો, પાસે અવળીનો વાત કરતા તમે. કહેવાનો અર્થ કે આપણા હીરો તો આ હોવા જોઈએ. મારું કહેવાનું એ છે, આપણા હીરો સેનાના યુવાનો હોવા જોઈએ. આપણા હીરો છે રાષ્ટ્ર માટે કરે, દેશ માટે કરે, જે સારું સમાજ માટે કરે, ઈ આપણા હીરો હોવા જોઈએ. એને આપણે હીરો માની કે આપણે આવું કંઈક કરીએ. એટલે કહેવાનો અર્થ મારો એ વાતો કરવી છે. આપણી માવડીઓને ખાસ કહું છું, અહીં બેઠા મારે દુઆસનથી શરૂઆત કરવી. હજી તો હું આમ ખાલી પડ બાંધું છું, શરૂઆત કરવી છે. આ બધા મોંઘેરા મહેમાનો સાંભળવા આવ્યા છે, એમનો જેટલો સમય એટલા એ બધાય
અમારા સંજયભાઈ છે, સોરઠની ધરતી અહીંયા આપણા મળે તો મજા આવે.